કેમ નાટક કરું છું અહીંયા કેમ બેહી ગઈ છું? મારે તમારી જોડે કોઈ વાત નહીં કરવી, તમે જતા રહો, બરાબર? તો વાત તો કરવી જ પડશે ને. નહીં દર 4 દિવસે તું બેહી જઉં છું રિહાઈ અને પછી વાત કરવાની તો શું લેવા રિહાવાનું? અરે મૂડ નહીં હારી, બસ. મેં એવું કીધું તો તમે એ જ વાત કરવા માંગો છો ને કે તું રિહાઈ જાઉં છું, તો તમે તો કઈ બોલતા જ નહીં. હું તો એકલી ખાલી હું તો ગાંડી છું તો રિહાઈ જાઉં છું. પણ તું કેમ લોડ લઈને ફરું છું? તમે ઝઘડા કરો ને એમાં હું કંટાળું છું. શેનાથી કંટાળે? પણ મને ભાવતું હોય એ કોઈ દિવસ શાક બનાવવાનું નહીં. તમારું ભાવતું બને છે ને રોજ તમારા ઘરે, તો આ ઘરે મારું છે. ઘર હા તારું છે. હા તો મારા ભાવતું બને તો મારું ઘર ને. આ તો મારા ભાવતું તો કોઈ બનાવવાનું નહીં. હું એ માણસ છું. પણ તને ગમે તું એમ કહું છું કે આ ખાવું છે તો આપણે નહીં જતા બહાર ખાવા? અરે બહાર જ જવાનું, ઘરે નહીં બનાવવાનું. મને ભાવતું એટલે કેમ તમે એટલું નહીં બોલી શકતા? હા તો બનાય. હું ક્યાં એવું કીધું હું નહીં કહી શકતો? હું કહી દે બસ. તું કાલથી તને અરે બનાવી એટલે મોઢા ચડી જાય છે યાર. યાર આ રીતે તો કઈ રીતે તમારા લીધે હું હેરાન થઉં છું, હું પીસવું છું. તો બોલવાનું રાખો, હચું કા તો ખોટું. મારો વાંક હોય તો મને બોલો. જો મારે તને ના કહેવાય મારે એમને ના કહેવાય, કોઈને મારથી ના કહેવાય. મારે તો પીછાવાની વાત છે. વાત કરે છે તો તમે વાત કરવા જ નહીં આવો મારા જોડે. ભાઈ સમજવું તો પડશે ને તારે. તું સમજે હું સમજે તો જ આપણો મેળ આવશે. એટલે કેટલું સમજવાનું? રોજ મારે જ સમજ કરવાનું. ચાલ અત્યારે જમી તો લે. નહીં જમવું, મારા મૂડ નહીં યાર. એના કરતાં હું મારા ઘેર હારી હતી. મને ગમતું હતું એ તો કરવા મળતું હતું, જે ખાવું હોય. અમુક પરાણે ખવડાવતા હતા ને અહીંયા તો કોઈ ભાવે નહીં, પૂછવાનું કશું નહીં. ભાવતું બનાવીએ તો ગમે નહીં. તમે બોલવા તૈયાર નહીં. અરે હું કહી દઉં છું ભાઈ કે વહુ છોકરી હોય ને એ રીતે જ રાખવાની, વહુને હેરાન નહીં કરવાની, બરોબર? એ તારી છોકરી જ છે. કશું કામ ના કરતી હોય તો સમજે. આ તો કામ કરે એ બી નહીં ગમતું કોઈને, તો જાતે કર લે. ના ગમતું હોય તો વાત કરે. અને મને આવડે એટલું તો હું કરું છું. કઈ હું બધું શીખીને નહીં આવી. જો મારે તારોય પક્ષ ના લેવાય કે મારે એમનોય પક્ષ ના લેવાય. મારે કેવું છે, મારે બોલાય જ નહીં. પણ હું એમ કહું છું કે મને ના આવડતું હોય તો હું એ બધું ઉપરથી શીખી ના આવે. શીખ ધીરે ધીરે. એમને ટાઈમ જાય પછી જ આવડ્યું હોય ને, 50 વર્ષે જ આવડ્યું હોય ને, અને હું હજી 22 વર્ષની છું, અત્યારથી મને બધું આવડી જાય. સારું વેડો હું કહી દઉં છું. ચાલ. અને બધી જગ્યાએ આવી તકલીફો છે. સાસુ સમજતી નહીં વહુનું અને વહુ સમજતી નહીં સાસુનું. સમજતી હોય તોય સારું. બે જણીઓએ સમજવાની જરૂર છે એકબીજા. પણ આમાં એવું છે કે એમના ટાઈમમાં એવું હતું કે એમના ટાઈમમાં બધું આવે. અત્યારની છોકરીઓ ભણતી હોય અને પછી લગ્ન કરી દે તરત, એટલે કશું શીખ્યા જ ના હોય. તો પછી શીખવાડવાનું હોય. છોકરી જેવી ને છોકરીની જેમ રાખવું પડે. છોકરી જ છે એવી રીતે. આ તો છોકરી જેવી હોય ને ઘરમાં કામ કરે, અને જે છોકરી હોય ને એ બેહી રહે. એવું ના હોય, બંને હરખા જ હોય. તારી વાત સાચી છે, હું બધું સમજુ છું. કઈ વાંધો નહીં, આપણે કહીશું. ચાલો હેડા અત્યારે જમી લે. ચાલ લે. એ તો બધું જીવનમાં ચાલ્યા કરવાનું હોય. એના માટે આપણે મોટો ઝઘડો કરવાનો નહીં જીવનમાં. ઘર છે તો થોડું ઘણું વાસણ પકડ. આપણે તારા ઘેરે નહીં કહેવાનું. તો હું તો ક્યાં કહું છું. હા બસ ચલો. આનંદની જીવન ગાડી.